એની આવીને મારી ઉપર વટ કરે છે. લેવા દે આજે હાથમાં લઈ લો. ખબર જ નથી પડતી હું કરવું હું નહીં બોલવું. રસોઈ બની ગઈ ભાભીજી? તો મને ભૂખ લાગી, જમવાનું આપી દ્યો. બેનબા રસોઈને મૂકો પડતી, રસોઈ તો પછી. પેલા તમે મને એ કયો. હું કહું પેલા તમે મને એ કયો એટલે હું તમને શું કહું પેલા? કે પેલા હંજવારી કાઢ લ્યો એમ કહું? રાંધવાનું ને બધું મૂકો, પણ પેલા છે ને તમે મને એ કયો. તમે વળી મને ક્યાંથી ઘરમાં ચોરી કરતા જોઈ લીધી? લે બધાને ખબર જ છે કે તમે અહીંથી લઈને તમારા બાપાને ઘેર હું મોકલો છે. હમણાં કેટલા ડ્રેસ લઈ આવીને દી આવ્યા, કેટલી હાડીઓ દી આવ્યા, અને બાકી હતી તો કટલેરી તમારા બેન હાટું પણ તમે લઈ લઈને દી આવો છો અહીંથી. તમને એમ કે મને કઈ ખબર નથી એમ, મને હંધી ખબર છે. બેન તમે હું વાત કરો છો? ઘરમાં પૂછી લેજો બધાને મારા એવી રીતના કામ છે કે નહીં કોઈ દિવસના. હા ઘરમાં પૂછે છે કે હું મારા બાપુજી ન્યા મારા બા હાટું એક હાડી લઈ જાઉં છું, પછી ઈ કોઈને ખબર ના હોય કે હાડી એક જાય છે કે હામી 5 થી 6 હાડીઓ જાય છે. તમને અક્કલ બક્કલ છે કે નહીં બેન? અને આમ જો તમે મને કઈ એવી ચોરી કરતા ભાઈ થી તમે ત્યાં મારી બાજુમાં ઊભા હતા હું આ ચોરી કરીને મેં મારા બાપાને ઘેર દેવા ગઈ હતી એમ તમે જોયું હતું નજરે? ચોર તો એવું નથી કેતો કે હું ચોરી કરીને જાવ એમ. હા તો એવું થયું ને, ઉલટા ચોર કુટવાલ કો ડાટે. હા એવું જ છું, ઉલટા ચોર કોટવાલ કો ડાટે. છો ભાભી ચોરી તમે કરો છો, હું નથી કરતી. એટલે એ વસ્તુ છે ને તમે મને બોલવાનું રહેવા દેજો તો વધારે સારું રહેશે. અને આમ પણ આ ઘર છે ને મારા બાપનું છે, તમારા બાપનું ઘર નથી આ. બેનબા તમે ભૂલા, હવે છે ને તમારું ઘર આ ન કહેવાય, તમારું હાહરિયું તમારું ઘર કહેવાય. ઈ હાસવીને બેહો ની મારા ઘરમાં હું કેમ દખલઅંદાજી કરો છો? મારા ઘરમાં હું કેમ તમારા ભાઈ ભાભીને વિખોટા પાડવાની કોશિશ કરો છો? તમારું ઘર એટલે આ ઘર તમે કરિયાવરમાંથી લેવા તમારા બાપની ત્યાંથી? ખબર કરિયાવરમાં તો કહી દઉં કે છે ને છોકરીનું હાસુ ઘર એનું હાહરિયું કહેવાય. કોઈ કરિયાવરમાં કોઈને હાહરિયું ન દેતા હોય. હાસુ ઘર હાહરિયું છે, પિહરિયું નથી. તમે અહીંયા કેટલા દીથા પડ્યા છો તો જાવ ને તમારા હાહરાન ઘરે અને ન્યા જઈને વાત કરજો, આવી સોરીનો આરોપ નાખજો એટલે તમને ખબર પડે કે કેમ. હાસુ કહો ને તો મને તમારી જેમ ચોરી કરતા નથી આવડતી, એટલે મને કોઈ મારા હારાન ઘેર કહેય નહીં. અને હા બીજી વાત, મને ખબર છે હું અહીંયા રહું તમને બળતરા હું કામ થાય, કારણ કે તમારા ભાભી તો તમને હાચવા તૈયાર નથી. તમે અહીંયા રોકાવ છો તો બે દીમાં એ તમને તગડો કરતા હોય છે કે અહીંથી નીકળો તો સારું છે, આમ છે તેમ છે. એટલા માટે હું અહીં રહું એટલે તમને બળતરા હાલે છે, મને હંધી ખબર છે. મારી વાત સાંભળો, છે ને મારા બાપાની ઘરે 50 વીઘા જમીન ને મોટું મહેલ જેવું મકાન છે, પણ હું ત્યાં જાઉં તો મને ખબર છે હું ત્યાં કેટલા દી હારી લાગુ એમ. 5 દી થાય ને પછી મારે સમજીને વહી આવવું પડે મારા ઘરે, નકર મને ત્યાં છે ને હાથમાં હથેળીમાં હાસવે છે. અને રહી વાત ઓલી ઘરેણા તેદી મેં લઈને મારા બાપાને ઘેર દેવા છે, એ તમને એમ લાગ્યું ને મેં સોરી કરી? તો પૂછી લેજો બાને. ઘરેણા છે ને હું કામ દીધા? કારણ કે અમારે બધાને 2-5 દી જવાનું હતું બહાર અને રહ્યું ગામડું લઈને સોરી બોરી થઈ તો એટલે બાએ મને કીધું કે બટા તમે ઘરેણા છે ને થોડાક દી તમારા બાપાને ઘેર મૂકી આવો. અને હાલો તમને કબાટમાં બતાવો, અત્યારે પાછા કબાટમાં હું પાછી લઈ આવીને મૂકી દીધા છે કબાટમાં હોતન. હું ક્યાં ઘરેણાનું બોલી છું? હા ને મને શું ખબર કે તમે કેટલા ઘરેણા લઈને આવ્યા ને કેટલા મૂકીને આવ્યા, એ વસ્તુ તમે કઈ બોલી જ નથી. પણ કહેવાય છે ને કે જે સાચું હોય ને એ મોઢામાં આવી જ જાય, એટલે તમારા મોઢામાં સાચું હતું એ આવી જ ગયું છે. અને છે ને તમે આ ઘરની વોવારું છે ને તો વોવારું થઈને રહ્યો, મને તમારે શિખામણ દેવાની જરૂર નથી, કારણ કે હું નાનેથી મોટી આ જ ઘરમાં થઈ છું. એટલે મારા બાપના ઘરમાં મને કેમ રહેતા આવડે ને એ બધી મને સમજણ પડે છે, તમારી જેમ નથી અડધી મગજની ને મંદ બુદ્ધિની. મંદ બુદ્ધિના તમે છો અને છે ને તમારા બાપાના ઘરમાં તમને રહેતા નથી આવડતું, તમને હળી કરતા આવડે છે. બીજાનો હારો સંસાર હાલે છે ને તમને જોઈ નથી શકતા તમે. તમારા ઘરમાં તો ધૂળ પડી છે એટલે બીજાના ઘરમાં ધૂળ નાખવા આવો છો તમે. કોણે કીધું મારા ઘરમાં ધૂળ પડી છે? કેમ નથી છે મારા હારે? હવે તમે બોલવામાં સભ્યતા રાખજો, બાકી મારો હાથ ઉપરતા વાર નહીં લાગે. અને મને એ પણ ખબર છે કે તમે મારા ભાઈને મારા વિરુદ્ધ ચડાવ્યા છે. મારા ભાઈ બહેનનો આ પ્રેમ જોઈને તમને ગમતું નથી અને તમને બીક છે કે કાલ સવારે દેવાંગ ભાઈ કે બા બાપુ મને બધું આપી દે તો તમે ઠંઠન ગોપાલ ખાલી હાથે રહો, એટલે તમને મારાથી બળતરા હાલે છે. મારા ભાઈને બધા મને અથેડીમાં હાચવે છે. તો કેવી વાતો કરો છો? અરે તમને અહીંયા હાસવે તો અમુકનું અમારું હારું થાય, ઓલું નથી કેતા કળોયો જેટલું ઘરે ખાય ને અમુકનું અમારું હારું થાય. તો મને હું કેમ તમારાથી દાય? અને તમારા ભાઈ ને તમારા બાપા છે, તમને જે આપવું હોય આપે. તમે મારી ઉપર હું કેમ ખોટા આરોપ લગાવો? તમે 5 ની 15 દી રોકાવ તમ તારે, અમારા હસતા મોઢે જ તમને રાખશું. એ તો દેખાય છે કે એવો હસતું મોઢું છે ને તમારા હસતા મોઢે મને રાખવા હોય ને તો તમારા ભાઈને ચડાવતા જ ન હોય. અને દીકરી તો છે ને દીકરીને જેટલું આપો ને એટલું ઓછું કહેવાય. પણ નહીં, અમુક માણા તો સમજશે નહીં. પણ મારી પાસે છે ને તમારી પાસે લવારી કરવાનો આવો ફાલતુનો ટાઈમ નથી. અરે બાપા, આ બેન તો જો કેવા છે, એક તો મારી ઉપર ખોટા આરોપ નાખે છે અને ઉપરથી મારી ઉપર જ બડાઈ કરે છે. હવે તો વાત છે દેવાંગને કેવું છે, કાં તો હવે તમારા બેન રહે કાં તો હું રહી આ ઘરમાં. હવે મારાથી નહીં સહન થાય ખોટા આરોપ. હાલી નીકળ્યા તે બધા.
હા શું કરે છે બેટા? કાંઈ નહીં, નવરા બેઠા ટાઈમ પાસ મોબાઈલમાં. બીજું તો શું કરતા હોઈએ આપણે? નવરા બેઠા ટાઈમ પાસ. પણ આજ તો હગર તમે તમારી દીકરી પાસે બેહવા આવી ગયા હા, તારી પાસે ટાઈમ નથી બેટા. હં, કે પછી તમને ભાઈ ભાભીએ કાન ભંભેરી કરી એટલે તમારી પાસે આવ્યા? એવા તો નથી ને કાંઈ? જો જે ચોરી કરવા જતો હોય ને એ સાવચેત રહે હંમેશા. એટલે મને એવું લાગે છે કે તારા મગજમાં છે ને એ જ વસ્તુ દેખાય તને. તારા મનમાં જે પાપ છે ને એ તને છે ને તારી જે જવાબદારી છે એ નિભાવી નથી, અને બસ બાપના ઘરે આવી અને બીજા શું કરે છે હું નથી કરતા આ બધું તને તારા મગજમાં છે ને ચક્રાવા ચડવું જોઈએ. એટલે તમે કહેવા શું માંગો છો કે હું ખરાબ છું એમ? એટલે તમારા સંસ્કાર ખરાબ છે, તમારો કહેવાનો મતલબ એવો જ થયો ને? જે પપ્પા તમે મને એમ કહો ને કે હું ખરાબ છું એટલે તમારા સંસ્કાર ઉપર જ આંગળી ઉઠે, તમને ખબર ભલે છે? મારા સંસ્કાર પર ઉડે, ભલે મારા સંસ્કાર પર આંગળી ઉઠે, પણ તું જે કરી રહી છો ને એને કારણે જ ઉઠી રહી છે. એટલું કેમ નથી વિચારતી? તારે તારા સાસરીમાં રહેવાનું હોય લગ્ન પછી તો તું તારા બાપના ઘરે એક મહિનાથી પડી છો અહીંયા. તને કઈ ખબર પડે છે કે નહીં ગામમાં શું વાતું થાય તારા બાપ વિશે? જો તને એનું ભાન હોવું જોઈએ. પપ્પા તમને હારા ઘરમાં આપી હોત ને તો હું અહીંયા પડી રહેત, પણ તમને ખબર છે અહીંયા મકાન કેવું છે, એ માણસો કેવા છે, હા બધા ગામડિયા ને અબણ ને અંગૂઠા છાપ માણા છે, અને મકાનમાં તો જરી કે તમે ઘડીક વારે અંદર જાઓ ને 10 મિનિટ તો 10 મિનિટે રૂમમાં રહેવું નથી ગમતું. તમને રૂમ ના કહેવાય, નાની અમથી ઓયડી છે, એ રૂમમાં રહેવું નથી ગમતું મને. પછી તું તારું એ આપણી લાયકાત હોય ને અને આપણે પસંદ કર્યું હોય ને એવું સ્વીકારી લેવાનું હોય. ઘર અને વર બે, સમજી ગઈ? મને તો પસંદ નતું, પણ તમે પરાણે કરાવ્યું તો પરાણે પસંદગી કરાવવું જ પડશે ને મારે. હવે જો એક વાતની હો વાત પપ્પા, હું એ ઘરમાં રહેવા નહીં જાઉં ને નહીં જાઉં. અને રહી વાત તમારા જમાઈની, તો તમારા જમાઈને હું આ ઘરમાં આજે નહીં તો કાલે ઘર જમાઈ રહેવા માટે બોલાવી જ લે, અને એ વસ્તુ તમારે બધી અપનાવી જ પડશે. એટલે ઘર જમાઈ મારે અહીંયા રાખવાના, મારા ડોહીમાં અહીંયા રાખવાના. વ્યવહારિક વાત કર બેટા, કઈક તારામાં અક્કલ બક્કલ છે કે નહીં? કઈ તારે લગ્ન કરીને છે ને પારકું ઘર સંભાળવાનું હોય. બાપુજી તમારી વહુ છે ને ચોરી કરીને બધું એના માવતરે મોકલાવે જ ને, એના ઘરમાં દીકરી બેટા બેટા ખાય ને તો વધારે સારું લાગે. પણ નહીં, તમને તમારી વહુ જ સારી લાગે છે, કારણ કે એ તમને મોઢે મીઠી મીઠી થઈને ભરે છે, પછી વાહે ભલે ને એના પેટમાંથી ગમે એટલું કપટ હોય. એ આ તારું લપન છપ્પન બંધ કર ને બેટા તો સારું છે. મારી વહુને ને દીકરાને છે ને બેને ઓળખું છું હું, અને છે ને મારા વ્યવહારને કોઈ પૈસાની ખોટ નથી કે મારી વહુ છે ને ન્યાય રૂપિયા મોકલે, અને બધું છે ને તારી માના હાથમાં છે બધું. કોઈ વહુને આપી નથી દીધું કાંઈ એને કે એ બધું મોકલા કરે ત્યાં. બાના હાથમાં જેટલું છે ને એટલું જ છે. આ મહેમાન એમાં હંધાઈ આવે તે ભાભીને ને ભાઈને બધાને હાથમાં દઈને જાય, એ તો બધું ભાભી એના પાસે જ રાખે ને. હજી હમણાંની જ વાત કરું, હું કીધું તું કે મારે મારા બા હાટું એક હાડી લઈ જાવી. કેટલી હાડીઓ લઈ ગયા? 5 હાડીઓ લઈ ગયા. ઘરમાં તો એક જ હાડી કીધી હતી ને. હા ન જાણે એટલે કેટલી વસ્તુ એને બાપાને ઘેર મોકલાવતી હશે, પણ નહીં, તમને તમારી દીકરી પારકા ઘરે હારે વહી ગઈ એટલે દીકરી જ ભારે પડે. કાલ તો તમે એવું, પેલા તો તમે જ એવું કહેતા હો નાની હતી ત્યારે કે તું મારા કાળજાનો કટકો છે, મારો વાલુડો છે, મારો પેટુડો છે, પણ હવે બધું ક્યાં વહી ગયું? હવે તો બધું વયું જાય ને, કારણ કે ભાભી તમને છડાવે છે. એટલે તું છે ને મગજ વગરની વાત કરવા બેટા. અમારું ઘરને અમારે કેમ સાચવવું, કઈ રીતે રહેવું બધું અમને ખબર છે. તું તારા ઘરની હવે સંભાળ રાખ ને તો બહુ થઈ ગયો. અને જો નાના હોય ને કે સંતાન હોય, આજે હોતન તું લાડકી જ છો અમારી અને ગમ છો અમને, પણ આ તારું જે અહીંયા રોકાવું ને એ અમને નથી ગમતું. કારણ કે તું છે ને તારું ઘર ભાંગીને અહીંયા રોકા એ તો કોઈ વાતે વ્યવહારિક નથી. આ ગામમાં છે ને અમારે સાંભળવું પડે વ્યવહારનું બધાનું. સંબંધ કરાવ્યો ને એ આવીને હોતન અમને ઠમકા મારી જાય. પણ આમાં ઘર ભાંગવાની વાત જ ક્યાં છે? તમારા જમાઈ રહેવા તો આવે છે, એને હું બોલાવવાની તો ખરી. અને પપ્પા આ કઈ વાત તારી છે? જમાઈ આવે એટલે આ હું કઈ ધર્મશાળા છે? એટલે વાત કરે હવે એટલે જેને અહીંયા રાખવી મૂક્યો અમે. એટલે હવે તમારી દીકરી તમારા જમાઈ તમને ભારે પડે છે. પપ્પા આ ઘરમાં જેટલો હક ભાઈનો છે ને એટલો જ હક મારો છે, અને આ ઘરમાં મેં પણ મહેનત કરેલી જ છે, અને અત્યાર સુધી ખેતીનું ઘરનું હંધુય કામ કરતી, અને આ ઘર આગળ લાવવામાં માર્યો જેટલો ભાઈનો હાથ છે એટલો મારો હાથ છે. એટલે આ ઘરમાં મારો પૂરો હક લાગે છે. એટલે આ ઘરમાં તો હું આજથી એટલે આ ઘરમાંથી તો હું આજે બહાર નહીં જાઉં કે કાલે બહાર નહીં જાઉં. તમારે જેને જે કરવું એ કરજો. એ તારો આ જ વાંધો છે, કોઈની વાત છે ને કાન દઈને સાંભળવી જ નથી તારે. બસ પોતાની લલુડી ચાલુ રાખી અને કરી, પછી કોઈનું વાત સાંભળવાની આવતી નથી તારે. તું છે ને જીવનમાં બહુ પસ્તાવાની બેટા, જોજે તું. ક્યાંથી કોઈની વાત સાંભળો? દીકરી તો તમારી જ રહી ને. હા. તમે કોઈની વાત સાંભળો અને મારી બા તમારી વાત સાંભળે છે? બસ તો કુવામાં હોય ને એ જવેડામાં આવે. એમને ઘર હાલે છે અમારું આટલા વર્ષોથી. તું તારું ઘર સાચવીને બેહે ને તો બહુ થઈ ગયું બેટા. તો મારું ઘરે હું હલાવવાની જ છું ને. તમારા જમાઈ અહીંયા આવશે એટલે ઘર જમાઈ રહી અને હું મારું ઘર હલાવાય, અને જરૂર પડશે ને તો હવે મારા ઘરમાં મારો ભાગે માગી લઈને અંબે મણાઈ બાજુના મકાનમાં જ નોખા રહેવું. તું કહી ને તોય છે ને મારો કુમાર છે ને મારો જમાઈ એ નહીં આવે અહીંયા. મેં જે નિર્ણય લીધો એ પાક્કો છે ને એ જ કરીને હું રહેવાની છું.
એવી આમ જડ બુદ્ધિ છે ને આ. કોની સંગત છે ને કઈ ખબર પડતી નથી આ છોકરીને. બોલો બા, હું બોલાવી તમ મને? એ તારું મોઢું જોવા કેદુનું જોયું નહોતું ને એટલે. લે, કીધું હોત તો લાજ કાઢીને આવત. કાઢલો વચ્ચે લાજ, પછી બતાવું મારું મોઢું તમને હું. આ તને કઈ શરમ જેવો સાટો છે કે નહીં? કા હવે મેં શું કર્યું વળી કે તમને તમારી વોવે ચડાવ્યા કાંઈક? મને છે ને કોઈ સડાવ્યા નથી. મારા કપાળમાં બે આંખ છે ને, મને બધું દેખાય છે ને બધી ખબર પડે છે કે હવે છોકરી છે ને ટાણે હારે હારી લાગે, આ માવતર એનો હારી લાગે. અરે હું પણ તમે બધા એકને એક જ વાત લઈને બેઠા છો. હારે જા, હારે જા, હારે જા. નક્કી હવે હું તમને બધા નડવા જ માંડી છું. મને તો એવું જ દેખાય છે. એ નડતી નથી, પણ છે ને હાહરાન ઘરે હોય ને એ હારું લાગે. આ પિયરમાં 5 દી હારા લાગી અને હવે આ ગામ આખી વાતું કરે છે કે ફલાણા ભાઈ છોકરી કે આ પાછી આવી હોય ને એવું લાગે છે. હે ગામ તો હંધી વાતું કરશે. ગામના મોઢે કે ગયડા બાંધવા જવાના? એટલે તમને તમારું ગામ પહેલા, તમારી દીકરી નથી વાલી એમ ને? માણા એમ કે મારી દીકરીની જેમાં ખુશી એમાં અમારી ખુશી નહીં, પણ મારી માતે એમ જ કે ગામની ખુશી એમાં અમારી ખુશી. પણ ન્યા તારે હું દુઃખના દરિયા પડી ગયા છે નથી જાવું, મને એ સમજાતું નથી. એ બધા માણસો હારા છે, આ જમાઈ કેવા છે, આ તને હથેળીમાં હાસવે એવા છે, પણ તને ન્યા હું પાણા પડે છે. બોલી લીધું? હા, ઠીક. હવે એ ઘરમાં છે ને, એ ઘર હાવ નાનું અમથું છે બા, એટલે મને એ ઘર જરાય ગમતું નથી. મને તો આપણું જ આ ઘર ગમે છે. અને એવું હોય તમારા બાપુને કયો મને આવું બીજું ઘર લઈ દે તો હું મારા ઘરવાળો રહેવા વહી જાય એ બીજે. હવે એ બધું તાર બાપુને કરી દેવાનું. દીકરીની પરિસ્થિતિ નબળી હોય ને તો બાપાને મદદ કરવી જ પડે, એમાં કઈ નવાઈ નથી. હવે છે ને આખી જિંદગી કઈ બાપા બધું ન પૂરે. આપણે છે ને ત્યાં બધું ધ્યાન રાખવાનું હોય ને, કમાવાનું હોય ને બધું વહાવવાનું હોય. એટલે તો હું તમને બધાને કહું છું કે તમે છે ને મારા બાપુજીને કયો અને એમને વાત કરે ને તો ઘર જમાઈ રહેવા આવતા રહે, એટલે કોઈ જાતની ઉપાધિ જ નહીં આપણે આ ઘરમાં. આ હું ઘર જમાય? હા, મારા તો સાચું કહું ને બા, મારો તો એવો વિચાર છે કે હું તો રાતને કહું ને ઘર જમાઈ રહેવા આવતા રહીએ, એટલે હું મારા બા બાપુથી કોઈ દી નોખી ન થાય. આમે હું તમને વાલી તો છું, તમને મારા બાપુજીને બેને તમે કહેતા હોય ને કે તું તમારા હૈયાની હાટડી છે, મારા ગળાનો હારલો છે, તો તમે તમારા ગળાના હારલાને નોખો કરો, નો જ કરો ને. એટલે જ કહું છું કે મેં તો આ નક્કી કર્યું છે કે હું તો ઘર જમાઈ રહેવા આવવાની છું. હા, તો એક કામ કરીએ આપણે, જમાઈને છે ને ઘર જમાઈ લેવા રહીએ અને આપણા ભાઈને છે ને એના હારાને ઘરે ઘર જમાઈ મોકલી દઈ તો. એ તો તમારે જોવાનું બા. મને તો એટલી ખબર છે કે મારે તો આ ઘર મૂકીને ક્યાંય જવું નથી. એ તો હું આજે નહીં જાઉં, કાલે નહીં જાઉં. હવે ભાઈને એને ઘર જમાઈ જવું કે જેમ કરવું એમ કરે. અને આમે ભાઈને ભાભી આવી ગઈ પછી કે એને એની બેનની કાંઈ ઉપાધિ છે કે બેનને ક્યાં કાંઈ પડી જ છે. કારણ કે હાસું કહું તો મારો ભાઈ જઈએ હોય તો એ મને ગગલાઈ જ કરે. બાકી બા પેલા ભાઈ મને કેવો હથિયારીમાં હાસવતો, પણ જે દીની આ ઘરમાં ભાભી આવી ને તે દિવસની એની બેન એને કડવા દોડે છે. હાવું કરાય? પેલા બેનને હસવાય ને. પણ તમે એવું જ કરો છો ને, તમે તમારી વહુને જ હાસવો, તમે કે તમારી દીકરીને હાસવો છો હારા એ. મને તો છે ને આ તું રોદડા રોસો ને હસોડું નથી ગમતું, એમ થાય બે ઉપાડીને નાખી દો. પણ તમારી દીકરી છો એટલે હું હવે તમે મને મારવાની વાત કરશો, મને ખબર છે હું તમને કોઈ ગમતી જ નથી. બસ કાંઈ કીધું તમે તો ખાલી એમને એમ કહેતા કે તું મારા કાળજાનો કટકો જ છે. આ પહેલા મજા હતી આ લગન પહેલા, હવે કાળજાનો કટકો નથી. હવે તો તું છે ને આ મને મારે તને તો હું કેવું, હવે મારા પાસે તો હવે કઈ શબ્દ નથી તને કહેવા માટે, એટલી ગળે આવી ગઈ છું હવે તારાથી. તો સાચી હોય તો ક્યાંથી શબ્દ હોય? મને ખબર છે હું સાચી છું, તમે જ બધા ખોટા છો એટલે. તો તારે હાહરાન ઘરે જાવું જ નથી, તે નક્કી જ કરી લીધું? હા બા, પણ તમને કહું તો ખરી, હવે તમને કાગળિયામાં લખી દઉં કે હું જીજ્ઞા મારે મારા સસરાની ઘરે જવું નથી, હું મારા ઘરવાળા રાજને આ ઘરમાં ઘર જમાઈ લાવવા માંગુ છું. લખી દઉં તમને? એ તો હવે કોઈ દિવસ શક્ય બનશે જ નહીં. કોઈ કાળે અહીંયા ઘર જમાઈ આવશે નહીં. આપણા ગામમાં કોઈ આવ્યું છે ઘર જમાઈ? તે કોઈ એવો દાખલો સાંભળ્યો કે ફલાણાની છોકરી ઘર જમાઈ લઈને આવી છે? તો પછી આપણે પાડોશી જમાઈ કરવા ઘર જમાઈ ન કરીએ તો તમને બાજુ મકાન બનાવી દો, એટલે બે માણા ન્યા રહું, એટલે કોઈ ઘર જમાઈ નહીં કે હંધાય પાડોશી જમાઈ કે બસ. પણ હારે રે ને તને હું કાંટા વાગે છે મને ઈ નથી ખબર પડતી. એ નાનું ઘર હોય ને એમાંથી મોટું ઘર થાય. ભાઈ તો આવું કેવું ઘર છે, એક જ રૂમ છે ને એમાં રૂમ નહીં, ઓયડી છે નાની એમથી, અને રાંધવું હોય તો બાર ઓસરીમાં રાંધવાનું. આપણે જાય કેવા મોટા મોટા 3 મકાન, આવડી મોટી ઓસરી, રહોડું, ફળિયું, હામો વાડી, ખેતર, કૂવો, જ્યાં તેવું કાંઈ ના મળે. પાણી ભરવાય ઠેઠ ગાવે હાલીને જવું પડે. અને બા મને તમને ખબર છે કે હું એટલું બધી હાલીને જઈ ના હાગું, કાળી પડી જાવ તો બસ તમારી દીકરીને કોક કહે કે તારા મા બાપ ને તારા ભાઈ કેવા થોડા દૂધના પીંડા ને છોકરી કેવી કાળી બહંકા જેવી એમ. હા, તું તો કાળી જ પડી જા ને કામ કરવું પડે એટલે. આ પેલા અહીં કોઈ દી કામ કર્યું છે? તને તો કામ કરતા જ ભી પડે છે. અને પેલા તને નહોતી ખબર કે ત્યાં નાનું ઘર છે નાનું ખોડું, તો પેલા જ ના ભણવી હતી ને
હું કામ અહીંયા લગ્ન કરવાની હા પાડી મેં તો નાશ પાડી હતી. તમે બધે કહેતા હતા કે છોકરો હારો છે, કર લે એટલે પછી મને એમ થયું મારા બા બાપુ માન રાખી લઉં ને એને છોકરો ગમ્યો તો એ જ મને કહેતા હશે ને એટલે હું લગ્ન કરી લઉં. એ બધું ખોયરું બા. મને છે ને ભૂખ લાગી ગઈ, મને કંઈક નાસ્તો આપો ને. હે ભગવાન. મારા બા છે ને ના નો પાડતા, મને આપો ને જાઉં ને. ઓલી ભાભી તો નથી આપતી, તમે તો આપો મને. આ તને શરમ આવે છે? મને કામ ચિંતા. આ તારે પગ ભાંગી ગયા છે, તારે એમ કે લ્યો હું ઊભી થઈને ખાઈ આવું, તમારે કઈ ખાવું હોય તો હું લેતી આવું. આ તું તો શું છે ને હાવ મીઠા બળીશ તો. પણ દીકરી માં પાયે લાડ નો કરે તો કોની પાયે કરે? હું ગમે એવી મોટી છે પણ તમારા માટે તો હું તમારી નાની ઢીંગલી જ રહેવાની છે. તમને ખબર છે ને? તો જાઓ બા લઈ આવજો ને નાસ્તો મને. હવે આમ જા ને, નકર હાસીન માં હાથ ઉપડી જાય. આમ જા. હા હું જ લઈ આવું. બસ હવે મારવાની વાત ના કરો. નાની હતી ત્યારે તો મારતા, હવે મોટી થઈ ગઈ તોય તમે મને મારશો. પણ સમજાય નહીં શું કરે? મારવી જ પડે ને ઘરની બારે કાઢવી પડે. હા બસ હવે ઈ જ બાકી રહ્યું. ઈ જ તમે તમારી દીકરીને કરજો. તમારી દીકરી તમને ભારે નડેવા માંડી હવે. આ કોના જેવી થઈ છે ને ઈ જ ખબર નથી એ પડતી. તમારા જેવી તમારી ગળહુંદી છે ને એટલે. હે ભગવાન, હવે આનો કાંઈ નિવેડો આવે ને તો હાલ. બા હા બેટા, હું જાઉં છું વાડી હો. તું વાડીએ હા જાય પણ મારું એક કામ કરતો જશે. હા બોલો ને બા, શું કામ છે? વાડીએ શાકમાં શું થયું છે? જુઓ બા, વાડીએ છે ને ગુવાર છે, ભીંડો છે, રીંગણા છે, આંધોઈ છે, તુવેરે છે. હું લાવું છું કાંઈ? તુવેર નથી લાવી, ફોલે કોણ? હવે છે ને મારે ઈ એક તો હુજે નહીં મને, એમાં ઈળું બીળું વહી જાય ને તોય નહીં ખબર પડે. અને આ ભીંડા જ કાલે ખાધા. એક કામ કરજે ને, 2 4 રીંગણા ને થોડો ગુવાર લેતો આવજે. તને ગુવારમાં ઢોકળી ભાવે છે ને? હા. બસ તું જો ઈ કરવી છે. અને રીંગણા બટેકાનું શાક કરી નાખીશ, એક દી ખીચડી કરી નાખું. બા હે ને હું ગુવાર લેતો, સાંજે છે ને ગુવારિયા ઢોકળા બનાવજો. હા તો લે ને, લેતો આવજે. હા તે તો હા. આજે ગુવારમાં ઢોકળી કરે. પણ હું એમ કહું, હવે ઓલીનું તો કાંઈ કેણ આવતું નથી. હવે છે ને આ તારો હાળો મળે ને તો એને કહી જ દેજે કે તારી બેનને તારે મોકલવી છે કે પછી છૂટાછેડા ને કાગળિયા અમે મોકલી દઈ. પણ બા એને આવું કે તો સારું લાગશે? હવે એને એમ બિચારો એ મહેનત કરે છે, સમજાવે છે ને બેનને, પણ સમજતી નથી. હવે અને હું એમ કહે કે મને બા આ ખોટું લાગે, એની અરે તો ખોટું ઊંચા અવાજે વાત કરવી કંઈ ફાયદો નથી આપણે. પણ મારી વાત તો સાંભળતું. હા બોલો. આ છે ને એને કેવું પડે એમ છે. એની બેનને અહીંથી જતા શરમ ન આવી, એને કાંઈ દુઃખ નથી લાગતું, તો પછી આપણે એટલા કાગળિયા મોકલવામાં દુઃખ કેવું છે? એને એકવાર જો તો ખરો કે એને અસર શું થાય છે. આપણે કાગળિયા મોકલ્યા ને ક્યાં આપણે છૂટાછેડા દઈ દીધા? સારું તો હું મળી આવી અને વાડીએ જઈને જ તે. હા, અને હું એમ કહું એના ભાઈ હારે તારો વ્યવહાર કેવો છે? બા એની હારે તો મારે બહુ સારું બને. એ માણસ સારો ને પાછો બોલાવે ચલાવે સારો. તો એક કામ કર ને, તું તારા હાળાને મળીને એમ કે આપણે એક યુક્તિ કરીએ. તારી બેન આમ આવતી નથી, હું બોલાવા આવું તોય આવતી નથી, તો છૂટાછેડાનું એને આપણે થોડીક ચીમકી દઈએ, જો કદાચ સુધરે તો. અને જો તારો હાળો એમાં હા પાડે ને કે હા આ યુક્તિ હારી છે, તો પછી શું વાંધો છે? તો કંઈ તારા હાળાને ખોટું નહીં લાગે ને ખરાબ નહીં લાગે. હા બા એ તમારી વાત સાચી છે હો. હમ હા તો હું છે ને એની હારે વાત કરી લઉં, કારણ કે એ છે ને આ વાતમાં મારો સાથે દે. આપણે નાટક જ કરવું જ ને. અને કાગળિયા જ ખોટા છે. તારા વાળીને ક્યાં એટલું વાંચતા આવડે છે? એ તો કહેશું કે આ ઓલા કાગળિયા છે એટલે એ તો માની જાય. એને હંધુય વાંચતા આવડે જ બા. તો તમને ભલે નથી ના ખબર. આવડતું, ભલે ના આવડતું. કાંઈ વાંધો નહીં, હું મારા હાળાને કહે બસ હા, કે આવી એને રીતે કે કરવાનું આપણે આવું નાટક કરીએ. હા હા કાંઈ વાંધો નહીં. પણ હું તમને શું કહું છું, આ તમારી દવા છે કે પૂરી થઈ ગઈ છે? છે ને હજી 2 3 દીની. તો મારે છે ને મેળ આવે તો બપોર પછી જવાનું છે. શહેરમાં જાસ હા ખાતર હાટું જવું પડશે ને બા. પણ તારી પાસે પૈસા નહીં હોય ને બટા. બા આપણે ક્યાં અત્યારે દેવાના છે? આપણે ઉધારમાં તો લાવીએ છીએ, આ ઉપજ આવે ત્યારે આપી દેવું. હા, બાકીમાં જો હું ઉપર વહી ગઈ ને તો દવાઈ જાહે ને પૈસાય જાહે. એ બા કાંઈ નહીં થાય, તમે શું કામ ઉપાધિ કરો? આપણે શું કે પહેલી વાર લેવા જઈએ છીએ, આ વારા ઘડીએ તો લાવીએ છીએ આપણે. હે તમે એ શું કામ ઉપાધિ કરો ખોટી? હા શું કહું, અત્યારે બાપા જીવતા હતા ને અમે કોઈ દી એક પાઈનું કોઈની પાસેથી ઉધારમાં નથી લાવ્યા. અને આ જો કેવા દાડા આવ્યા, કેટલી વસ્તુઓ આપણે ઉધારમાં લાવવી પડે છે. મને નથી ગમતું બટા આ બધું. એ વખત અલગ હતો, આ વખત અલગ છે. પહેલા આવું બધું કાંઈ હતું ને, પહેલા તમે લોકો દેશી ખાતર સારતા તો એ બધું એમને મળી રહેતું, આપણે ઘેરે ખાતર બનતું. અત્યારે બધું આ હાઇબ્રિડનું બહારથી લાવવું પડે, તો સમય હારે પરિવર્તન થતું રહે. એટલે આવી બધી છે ને બળેતરા ન કર્યા કરવાની. અને આપણે ખેડૂતને છે ને આવું જ હોય બા. હે આપણે તો શું છે કે આ ખેતીવાડી ઉપર જીવતા હોય
એટલે આવું બધું હાયલા કરે, બાકી ઉધાર નાન બધું થઈ જાય, એ બધી આપણે બળતરા નહીં કર્યા કરવાની. આ તમે છે ને એમાં જ કાંઈક તો માંદા પડો છો, એટલે જ મારે આ દવાના ખર્ચા તમારી હારવાર થાય છે. પણ તું વિચાર તો કર, મારે એક બળતરા થોડી છે. આ તાર બાપા પાછા થયા પછી જો ઘરની જે મોકાણ થઈ છે, નથી ઘર હાલતું, નથી વાડીમાં કાંઈ ઉપજ આવતી, અને એમાં બાકી રહી ગયું તું. મને થયું આ તાર લગ્ન કરાવી દઉં ને તો થોડું ઘણું ત્યાંથી આવે, અને જો તને ઈ ઘર સારું મળે ને તો થોડો આપણે ટેકો થાય. તો એ બધું જો વયું ગયું. મારી વાત સાંભળો, ભગવાન હવનો છે. જો અમારા લગ્ન કરવાના હતા તો ભગવાન આ વરે સારું ન કરી દીધું, આપણને થઈ ગયું ને બધું ઠરીઠામ. હે, અને હજી પૈસા આપણી પાસે વધ્યા છે, નથી વધ્યા એમની, પણ આ છે ને આ મારે મકાન કરવાની ગણતરી છે. જો આ થઈ જાય ને તો આ મકાન ઉપર નળિયા નાખી દે ને તો આશરો થઈ જાય ખારો, સમજાણું? એટલા માટે આ બધું ભેળું કરું છું. અને તમે છે ને આ બધી ઉપાધિમાં ન પડાયો, હે, એ બધું હું ફોડી લે, તમારે કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. બેટા તારા લગ્ન તો કઈ રહ્યા, મને એમ કે એ વર દાડો થાય ને ત્યાં ઘરમાં નાનું છોકરું આવી જાય, તે તો અઠવાડિયું નો રહ્યા ને ઓલી વહી ગઈ મુઈ એમ વયું જવાતું હોય. મને તો તારી ઉપાધિ એક તો મારી નાખેશ. વાહ, તમે મારી ઉપાધિ ન કરો. આ છે ને આપણા ભાગમાં આવું થોડુંક લખ્યું હોય ભોગવવાનું, એટલે થાય. આ ભગવાન કરીને બધાનું હારા હાટું જ કરે, કોઈનું ખરાબ નથી કરતો કારી. આ તમે છે ને હવે આ ખોટી બળતરા મોલો, હવે હું વાડીએ જાઉં કે ન જાઉં? હા જા ને, જા. પાછું હું લાવવાનું કીધું તમને? હું વાતમાં ભૂલી ગયો. ગુવાર લાવજે હા, અને બે ચાર રીંગણા લેતો આવજે. તુવેર? ના ના, તુવેર મને નથી હુસતું. હવે તુવેર વળી એમાંથી ઈળું બીળું નીકળે ને. અરે હું ખોલી નાખી, તમારે ખાવી હોય તો. માર નથી ખાવી. જા તું વાડી ભેગો થા. સારું. અને તારા હાળાને કહેવાનું નહીં ભૂલતો. હા બા, હું આગળ છે ને એની પાસે જાય પહેલા, પછી જ વાડીએ જાય. સારું. અને તમને હું કહું છું, બાજુવાળા રમા કાકી આવે ને તો એને કહેજો, અને મારે યાર ભીંડો મગાવ્યો છે, એનો ભીંડો હું લેતો આવી કહેજો, કીધું તો. હારું હાલ, હું જાવ. એ હા જા. ઉપાધિ ન કરતા હવે ખોટી. એ હા, બિચારો મારો દીકરો. જય શ્રી કૃષ્ણ. અરે કુમાર, તમે? જય શ્રી કૃષ્ણ. હું તમારી પાસે વાડીએ જ આવતો હતો. કેમ, કાંઈ જરૂરી કામકાજ હતું? હા, બહુ જરૂરી કામકાજ હતું ને એટલે જ આવવું પડ્યું. જુઓ કુમાર, અમે મારી બેનને સમજાવીને થાકી ગયા છે, પણ મારી બેન છે ને કોઈ કાળે સમજવા તૈયાર થતી નથી. હા, અને હમણાંથી તો ન જાણે કેમ હા નવીન રીતના જ રહી છે અમારા ઘરમાં. અમે ગમે એટલું કહીએ ને, પથ્થર ઉપર પાણી રેડા બરાબર છે, એને કોઈ ફરક પડતો નથી કે તમારી ઘેરે આવે કે ન આવે. હા, એ હાટું જ તે હું તમારી વાત કરવા આવ્યો છું કે હવે એને કોઈ વાતે માનવું તો છે નહીં. તમે સમજાવી, બાપુજીએ સમજાવી, અરે મારી બાએ સમજાવી, હું સમજાવીને થાકી ગયો, અને મારા બેને એને ઘણી સમજાવી, પણ એ કોઈનું માનતી નથી. એટલે જો મારી બાની તબિયત સારી નથી રહેતી, અને મારા બાથી કામ નથી થતું, એટલે મેં એને કીધું કે તું ઘેરે આવતી રહે. મારી બાની એને દયા નથી આવતી, એટલે હવે અમે નક્કી કર્યું છે. હું નક્કી કર્યું છે? જુઓ ભાઈ, તમે મને ખોટો નહીં સમજતા, પણ હવે જો એ નથી માનતી તો મારે આ પગલું ભરવું જ પડશે. હું તમારી બેનને છૂટું આપવા માગું છું. છૂટું? અરે જો કુમાર, હા તમે છૂટું આપી દેવો તો હા સમાજમાં અમે લોકો હું મોટું બતાવશું, અને આમાં તમારી ને અમારી આપણા બેયની હલકી થાય. હું જાણું છું કે આમાં અંધાઈની હલકી થાય, પણ તમે જ કહો હવે મારે હું રસ્તો લેવો, હું માર્ગ લેવો મારે? હા, ગામમાં અંધાઈ મને પૂછે છે કે આ તારા લગ્ન થયા પછી અઠવાડિયામાં તારી બાયડી કાં વહી ગઈ? હું એની સામે કેટલું ખોટું મારે બોલું? મેં કીધું કે હા ગણેશ હોય તેડવાનું રાખ્યું છે, થોડાક મહિના રોકાવાની બોલી છે. હવે નહીં સમજે તો પછી મારે જવાબ બધાને શું દેવા? સમજી શકું છું કુમાર તમારી વાતને. હા તમે ખોટા જરાય નથી. હા તમારી જગ્યાએ કદાચ હું હોત ને તો કેદુનાય છૂટાછેડા આપી દીધા હોત. આખરે પત્ની છે તમારી, તમારા ઘરની વહુ છે, સમજી વિચારીને એણે તમારી ઘેરે પાછા આવતા રહેવું જોઈએ. પણ વાંધો નહીં, હા તમે જે કંઈ પણ કરી રહ્યા છો ને એ બરાબર જ કરી રહ્યા છો. એક ભાઈ તરીકે મારે કહેવું તો ન જોઈએ, પણ એમ છતાંય અમારી બેનના લખણ જોઈને કહી રહ્યો છું કે તમે જેને છૂટું આપી દો ને
તો તમારી માટે જ સારું છે. વાંધો નહીં, હું ઘેરે વાત કરી લે. સમજે તો ઠીક છે, નકર તમે કાગળિયા તૈયાર કરાવી નાખજો ને મોકલી દેજો એને. જુઓ ભાઈ, મારે આવું કરવાની કોઈ વિચારે નથી, પણ હવે હા હંધુય મારે મારા મન ઉપર પથ્થર રાખીને કરવું પડે એમ છે. કારણ કે જ્યાં સુધી તમારી બેનને મારે ઘરે આવશે નહીં, કેટલી મનાવી તો એ આવવા તૈયાર નથી થતી. ક્યાં લગ્ન આમને હાંકું? જો એનાથી છુટકારો થઈ જાય ને તો હું બીજું ઘર કરી શકું, મારી બાની સેવા કરે ને એવી બાયડી લાવી શકું. મને ઉપાધિ મારા બાની છે, મારા બાથી છે ને હલાતું ને થોડુંક હાલે ને તો હાફ ચડી જાય છે. હું ખેતરે કામ કરવા જાઉં ને તો મારો જીવ ઘેરે ને ઘેરે રહે છે. ચારે કોરથી મૂંઝાવ છું, મારે કોને કેવું નહીં મને સમજાતું નથી. મારી બા સિવાય આગળ પાછળ મારે છે નહીં કોઈ, તે હું કોકને મારા દખની વાત કરું. અને તમારી બેન છે એ કાંઈ સમજતી નથી. તમે ખોટું ન લગાડતા, મારો ઈરાદો નથી, પણ મને માફ કરજો, મારે આવું પગલું ભરવું જ પડશે. હવે આ છૂટાછેડાના કાગળિયા તૈયાર થાય ને એટલે હું નહીં આવું, મારા બાને મોકલી આવીને દઈ જાહે. ઠીક છે, તમને જેમ યોગ્ય લાગે ને એમ નિર્ણય લઈ શકો છો. આખરે તમે લગ્ન કર્યા છે, કાંઈ બંધાઈ તો નથી ગયા ને કે અમે લોકો કહીએ એમ જ તમારે કરવું પડે? કે મારી બેન જે શરત મૂકે એ શરત પ્રમાણે તમારે કાં તો અમારી ઘરે આવવું પડે કાં મારી બેનને તમારી ઘરે લઈને આવવી પડે. પણ જુઓ, તમે જરાય ચિંતા ન કરતા, એક મોકો મને આપો, એક વાર હું સમજાવી જાઉં. જો હવે મારી બેન ન સમજે ને તો કાગળિયા મોકલાવી દેજો. કાંઈ વાંધો નહીં. એક ભાઈ એની બેનનું ક્યારેય ખોટું ન વિચારે. તમે એક મોકો માગ્યો છે ને તો આ મોકો જરૂરથી આપશો. તું હાલ, આજે છે ને શોખવટ કરી જ દે, એટલે છે ને અમને ખબર પડે કે અમારે શું કરવું ને હું નહીં. પણ હાથ તો મુક મારો. હું છું બેટા? થાય હું બાપુજી, હાઈ નહીં રામાયણ. આજે આવ્યા હતા ઓલા રાજકુમાર વાડીએ, અને વાડીએ આવીને કહીને ગયા છે કે તમારી બેનને છે ને જો મારી ઘરે ન આવવું હોય ને તો અમને હરખી રીતે જણાવી દો, એટલે અમે છૂટું કરી નાખીએ. બેટા હવે તો તારામાં કંઈક છે કે નહીં સમજવા જેવી વસ્તુ? એ ઓલું છૂટું કરવાની વાત કરે છે, હવે તો જાય ને ઘરે. હું ઈ ઘરે આજે નહીં જાઉં, કાલે નહીં જાઉં. તો વાંક શું છે એ છોકરાનો? એનો વાકી છે કે ઈ ગરીબ છે. અરે ગરીબ છે તો જ્યારે લગ્ન કરતા હતા તને જોણ કરવા મોકલી હતી ત્યારે તો તને બધું ઓહોનું ગમતું હતું, ત્યારે તો કાંઈ વાંક નહોતો. શું? ત્યારે મેં ના જ પાડી હતી, બાય અને બાપુજીએ કીધું એટલે મેં કરી લીધું. એ કોઈ દબાણ નથી કર્યું બેટા તારી ઉપર. તારી મરજી હતી ને એટલે તને ત્યાં ભણાવી છે, પછી તું ખોટી રીતે છે ને અત્યારે આ અમારી ઉપર નાખમાં. અરે 3 વાર તો જોવા ગઈ હતી, વાતચીત કરવા ગઈ હતી કે મારે તો છે ને છોકરાને બધું પૂછી લેવું છે. આ બધુંય પૂછ્યું તું, બધુંય કાઢવું તું, આ પછી કઈ વાતનો વાંધો આવ્યો એ જ નથી સમજાતું. ત્યારે એને આંબા આંબલી બધાય હતા. હાચું કહું ને તો જ્યારે 3 વખત એની ઘેર નથી ગઈ, એને મળવા જતી હું ખાલી. હા તો મળવા જાતી તો વાતચીત કરતી કે નહીં? તે બધી બોલ ને બાપુ સાંભળે છે. તે સાંભળે હું એમાં? હે હા બાપુજી આને સમજાવી દેજો. આ જો હવે કાંઈ પણ નવા જૂની થાય ને તો હું શાંતિથી બેહવાનો નથી. વાત સાચી છે ચિંતા. આ તારો ભાઈ કહે છે ને એ પ્રમાણે તું છે ને હવે તારું ઘર સંભાળી લે બેટા. બહુ થયું હવે પછી. તો બાપુજી હું ક્યાં ના પાડું છું મારું ઘર નહીં સંભાળું એમ? હું કહું તો ખરી કે તમે એને ઘર જમાઈ બોલાવી લ્યો, હું ખુશી ખુશી એની સાથે રહેવા માટે તૈયાર છું. ઘર જમાય અમારી ઇજ્જત આબરૂ અને નાકની તો કાંઈ પડી જ નથી ને તને બસ તું કે એમ અમારે કરી નાખવાનું. તું કે બાપા મારે આ રમકડું રમવું છે તો રમકડું લાવીને આપી દેવાનું, તને મન થાય ત્યાં સુધી રમે ને તૂટી જાય એટલે નવું મગાવવાનું. આ એવું છે કાંઈ? ના ભાઈ, હવે હું નાની તો નથી એટલે રમકડે તો હું રમતી જ નથી. અને હા જો તમને બધાને એટલું બધું પેટમાં દુખતું હોય ને તમારે એને ઘર જમાઈ ન લાવવા હોય તો આ ઘરમાં મારો જે ભાગ હોય એ મને ભાગ આપી દો, એટલે હું મારો ભાગ લઈને મારા ઘરવાળા હારે બીજા મકાન રાખીને રહેવા માંડે. કઈ વાતનો ભાગ? એનો ભાગ જોતો છે? અરે બાપુજી કયો ને આને કઈ વાતનો ભાગ જોતો છે? એ તારા લગ્ન કરી દીધા ને, તને કરિયાવર આપ્યું ને, તારો ભાગ મળી ગયો છે. અને તારે છે ને અહીંયા ઘર જમાઈ તરીકે તારા ઘરવાળા નથી લાવવાનો. ત્યાં એની માં હોતન છે, એની સેવા કર જઈને. 8 તોલા હોનું માંગ્યું તું, 8 તોલા હોનું. હા એટલે વાડીનો અડધો ભાગ તો વેચી નાખ્યો તો ને પછી ઘરે ના થયા હતા ઈ તને આપ્યા છે.
એવું કાંઈ ન જાણો કર્યાવર તો હંધી દીકરીઓને કરવા જ પડે છે આ ઘરમાં મને મારો અડધો ભાગ જોતો છે બાકી પ્રેમથી અમને બે મળાને આ ઘરમાં રાખો તમે હવે તમારે જોઈ લે તમારે શું કરવું છે ને કાંઈ વાંધો નહીં આને છે ને અત્યારમાં કાગળિયા ઉપર હું સાઈન કરવા તૈયાર છું આ દસ્તાવેજના કાગળિયા લાવો અડધો ભાગ આપી દઈ અને પછી તો જતી રહી ને પછી તો કઈ વાંધો નહીં ને તને એટલે ખાલી ઘરમાં જ અડધો ભાગ નથી જોતો મને ખેતરમાં પણ અડધો ભાગ જોઈએ હાલ ખેતરે આપ્યું પછી હા બસ પછી હું ભાગ લઈને ગમે ત્યાં રહું એ તમારા બાપ દીકરાએ નથી જોવાનું આ ગામમાં રહું કે બીજા ગામમાં કેમ? કે શહેરમાં જાઉં હા તું પછી આ બધું વાડીને ઘર ને બધું લઈને ત્રીજા લગ્ન કરીને આવે તમારું હું બધું તું કે એમ જ કરવાનું એમ હજી મેં બીજા લગ્ન નથી કર્યા, ત્રીજા લગ્ન ક્યાંથી કરું હજી પહેલા જ લગ્ન કર્યા છે અને હા મને એવું નથી ગમતું રમકડાથી રમતા તમે જેમ કીધું ને પહેલા લગ્ન ને બીજા લગ્ન ને મને એ રાજ ગમે જ છે પણ એનું ઘર થોડુંક નાનું છે અને ઝૂંપડી જેવું છે એટલે મને એ નથી ગમતું બાકી મને રાજારે કોઈ જાતનો વાંધો નથી હંધાય નત નવા બાના છે તારા અમને અંધી ખબર પડે છે એમ કઈ ગાંડા નથી એ જમાઈ છે ને મહેનતું છે 2 પૈસા કમાશે અને સારું ઘરે બનાવશે થોડી ધીરજ હોવી જોઈએ અને આ હું ભાગમાં તું ભાગ મંગાવે છે આપણા પરિવારમાં કોઈ માંગ્યો છે ભાગ કોઈ દીકરીએ અત્યાર સુધી શરમ આવી જોઈએ તને શરમની વાત જ ક્યાં છે મેં આ ઘરમાં મહેનત કરી જ છે ને હું હંધુ હારો કરતી જ ને દીકરો કે દીકરી બાપુજી બધું એક જ કહેવાય પણ નહીં તમને તો દીકરા દીકરીમાં તફાવત જ લાગે છે તમને તમારો દીકરો અને તમારા દીકરાની વહુ જ હારી લાગે છે અને દીકરી તો તમારે ખાલી કેવા પૂરતી જ ભગવાને આપી છે એના કરતા જન્મતા આવે મને મારી નાખી હોત ને તો સારું હતું અરે તને જન્મતા આવે તમે મરી ગયા હોત ને તો સારું હતું આજે આ દી જોવાનો વારો ન આવત બેન આખા સમાજમાં નાક કપાયું છે અને વળી પાછી હાસી વાત તો તને કહેવાતી નથી હાસી વાત કહીએ એટલે તરત હું તમારી દીકરી નથી તું મારો ભાઈ નથી હું તારી બેન નથી અને પેલા આમ કરતા હતા ને હવે આમ કરો છો તો જ્યારે જે માણા બગડે ને ત્યારે જ કહેવા જવાય બાકી છે ને કેરી બગડ્યા પેલા કઈ એને નાખી ન દેવાય અને આપણી ફરજ હોય ને બેટા એ નિભાવવાની હોય બીજાને ફરિયાદો ન કરવાની હોય હું મારી ફરજ નિભાવું છું અને ભાઈ તું તો રહેવા દેજે તું છે ને આ બધી ભાભીની બોલી બોલે છે મને ખબર છે અને છે ને ભાભી ચડાવે છે અને બાપુજી તમને ભાભી ચડાવે છે પણ એક વાતની હો વાત મને આ ઘરમાં મારો ભાગ જોતો છે મને મારો ભાગ આપી દે એટલે હું આ ઘરમાંથી નીકળી જાઉં હા આપી જ દેવું આને છે ને વહેલી તકે ભાગ આપીને છૂટી કરો આમાંથી નકર છે ને બાપુજી હવે મારો મગજ જાય છે હો આ કઈક નવા જૂની ઘરમાં કરી બે હું કદાચ એકાદી ધોલ થપાટ થઈ જાય ને તો તમે પાછા ખોટું લાગી જાય તમને આ એના મગજમાં કોણે આ ગંદકી ભરી છે ને બેટા એ કઈ ખબર પડતી નથી ગંદકી હા ગંદકી નહીં આખી ગટર ભરાઈ ગઈ છે આના મગજમાં